નમસ્કાર મિત્રો, આજના આ તાલીમ સેશનમાં હું એસીટી સંસ્થા વતી આપ સહુ તાલીમાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ તાલીમ સેશનમાં ખેડૂત મંડળીની જરૂરિયાત અંગેની સમજણ આપણે મેળવીશું. આપણે સૌ પ્રથમ તો એ જાણીશું કે ખેડૂત મંડળી શું છે અને શા માટે બનાવવામાં આવે છે. ખેડૂત મંડળી એટલે શું? ખેડૂત મંડળી એટલે ગામના એવા લોકોનો સમૂહ કે જે કુદરતી સંસાધનોનો વ્યવહારુ ઉપયોગ અને તેની મર્યાદાની સમજણ ધરાવતા હોય તથા નેતૃત્વ ધારણ કરી ગામના અન્ય લોકોને તેના પ્રત્યે જાગૃત કરી શકતા હોય. પ્રત્યેક ગામમાં ખેડૂત મંડળી શા માટે જરૂરી છે? ખેતી માટે જળ સંસાધનોનો સુચારુ ઉપયોગ થાય તથા તેના વિકાસ માટે લોક ભાગીદારી વધે તે માટે પ્રત્યેક ગામમાં ખેડૂત મંડળી બનાવવી જરૂરી છે. ખેડૂત મંડળીની રચના કેવી હોવી જોઈએ? ગામની ભૌગોલિક પરિસ્થિતિ તથા વસ્તી પ્રમાણે 5 કે 25 થી ઓછા ખેડૂતોનો સમૂહ બનાવી ખેડૂત મંડળીની રચના કરવામાં આવે છે. આ મંડળીમાં 5 લોકોની સંયુક્ત જવાબદારીનું બંધારણ તૈયાર કરવામાં આવે છે. જે તે ગામના જ ખેડૂત તે મંડળીમાં રહી શકે છે તથા વસ્તી પ્રમાણે પ્રત્યેક ઘરમાંથી એક વ્યક્તિનો મંડળીમાં સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવે છે. ખેડૂત મંડળીમાં સૌથી અગત્યની વાત એ છે કે આ મંડળીમાં મહિલાઓનો પણ સમાવેશ થયેલો હોવો જોઈએ. ખેડૂત મંડળીના કાર્યો તથા જવાબદારીઓ. દર વર્ષે ગામ માટે તૈયાર કરવામાં આવતા જળ બજેટ અને જળ સંતુલન આયોજન જેવા કાર્યોમાં ભાગ લેવો, ગામની જળ સુરક્ષા યોજના તૈયાર કરવી અને દર વર્ષે તેને અદ્યતન કરવાની પ્રક્રિયામાં સામેલ કરવી. જળ સુરક્ષા યોજના મુજબ ગામના જળ વ્યવસ્થાપનમાં કરેલા ઉપાયોમાં ભાગ લેવો, જળ વ્યવસ્થાપન માટે લાગુ પડતી સરકારી યોજનામાં સામેલ થઈ કામ કરવું, ગામમાં રહેલા પાણીનો યોગ્ય ઉપયોગ કરવો અને તૈયાર કરેલા જળ વ્યવસ્થાપનના નિયમોનું પાલન કરવું, જળ સંસાધનોની યોગ્ય જાળવણી, સમારકામ અને વિકાસ માટે લોક ફાળો જમા કરી જળ સંસ્થાના ઉપયોગકર્તા પાસે જમા કરાવવું, જળ સંરક્ષણ વ્યવસ્થાપન અને વિકાસ માટે ખેડૂતોમાં જાગૃતિ લાવવી. ગામમાં જળ સંસાધનો ઉપર કોઈ સરકારી યોજના અથવા અન્ય કોઈ કાર્યથી પરિસ્થિતિ ખરાબ છે તો ગ્રામ પંચાયત અથવા જળ ઉપયોગ સંગઠન અભિયાનમાં રજૂ કરે. કોઈ ગ્રામ પંચાયત જળ ઉપયોગ સંગઠન દ્વારા કોઈ કાર્ય નિયમ અનુસાર ન કરે તો જાણ કરે. ખેતીમાં પાણીનો બગાડ અટકાવવાના ઉપાયોની જાણકારી ગામ લોકોને આપવી. સિંચાઈ અને પાણીની વ્યવસ્થાને બદલવા માટે સહભાગી થવું. મંડળીની માસિક અથવા દ્વિમાસિક બેઠકોનું આયોજન કરવું અને બેઠકમાં ખેડૂતોના જ્ઞાન અને ક્ષમતાઓનો વિકાસ થાય એ માટે તાલીમનું આયોજન કરવું. તો આ હતી ખેડૂત મંડળી, તેની રચના, જરૂરિયાત અને તેના મુખ્ય કાર્યો તથા જવાબદારીઓની વાત. આ વિડિયો તાલીમ સાહિત્ય અહીં પૂર્ણ થાય છે. આ તાલીમ આપ સૌ લોકોને ઉપયોગી થશે એવી આશા સહ આપ સૌ લોકોનો આભાર. વધુ માહિતી માટે સંપર્ક કરો એરિડ કોમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજીસ ભુજ અથવા અમને ઈમેલ પણ કરી શકો છો. અમારી સંસ્થાનું ઈમેલ છે act.pgwm@gmail.com અથવા અમારી વેબસાઇટ વિઝિટ કરી શકો છો. અમારી વેબસાઇટ છે www.act-india.org. આ વિડિયો તાલીમ સાહિત્ય સંબંધિત આપના સવાલો અને સુઝાવો માટે સંપર્ક એરિડ કોમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજીસ A52 ચંગલેશ્વર સોસાયટી, રંજનવાડીની સામે, પ્રમુખ સ્વામીનગર, મુન્દ્રા રોડ, રિલોકેશન સાઇટ, ભુજ, કચ્છ, ગુજરાત. પિન કોડ 370001. ફોન નંબર 02832231831. આ વિડિયો સાહિત્ય બનાવવા માટે ઇન્ટરનેટના માધ્યમથી ઘણી બધી વેબસાઇટ ઉપરથી માહિતી મેળવવામાં આવી છે.